બે છોકરાઓ એના બાને દવાખાને લઈ ગયા, ડોશીમાને. ડોક્ટરે કીધું કે લ્યો આ દવા આપું છું બીમારીની, હલાવીને પીવડાવજો. દવાની બોટલ પર લખ્યું હોય શેક વિલ બી ફોર યુઝ, આવું લખ્યું હોય. સરખી રીતે હલાવો ને પછી એને ઉપયોગ કરો, આવું લખ્યું હતું. છોકરાઓ સમજ્યા કે હલાવવાનું કીધું છે. ઘરે જાય, દવા પીવડાનો વારો આવે એટલે બે ભાઈ થઈને બાને એટલા હલાવે આમ. છોકરાઓ કે પણ શું કરો છો? માડી કે એલા મારી નાખશો મને. ચૂપ રહ્યો, ડોક્ટરે કીધું છે હલાવીને પીવડાવવાનું છે. કે કાંઈક સમજે કાંઈક. એક બાપા બરાબર દવાખાને ગયા. તે બાપાને પેટ બગડેલું, તાવ આવી ગયેલો. ડોક્ટરે કીધું કે લ્યો આ દવા અને 3 દિવસ તમે પપૈયા ઉપર રહેજો. 3 દી સુધી બાપા ન મળે કે છોકરાઓ ગોતને ચડ્યા. એમાં એક છોકરો જોઈ ગયો, બાપા પપૈયાના ઝાડ ઉપર છે બેઠા હતા. બાપા અહીંયા શું કરો? કે ડોક્ટરે કીધું છે 3 દી સુધી પપૈયા ઉપર રહેજો. અરે એકવાર એક કથામાં એક શ્રોતા આવ્યો. થોડા દિવસ થયા ને, તેને પકડ્યો 2-4 જણાએ. એ પંખીના માળા હોય ને, માળા, એ આ ઝાડ ઉપરથી લઈ આવીને બીજા ઝાડ ઉપર મૂકી દે. કોઈ કીધું કે લા ભાઈ તું આ શું કરશો? એ કે કથામાં વક્તાએ કીધું છે માળા ફેરવો. એલા તને હાથમાં પેલી ભગવાનના નામની માળા ફેરવાનું કીધું છે અને તું આ માળા ફેર. તને સમજાય ઊંધું એટલે સમજો તમે ગયા.